નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ હુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક સવાર શિક્ષકની પત્નીને ગંભીર ઇજા પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર આજે ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. માણસા ગામના વતની વિનોદ વાપરાણી ડીસા તાલુકાના ભીલડી ખાતે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની હિનાબેન વાપરાણી સાથે બાઇક પર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા. રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા, જેના કારણે બાઇક પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી, જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વિનોદભાઈ અને તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતા પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.